हेलो फ्रेंड्स, अमे આવી ગયા છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તરસિંગડા ડુંગરે। આ ડુંગરની વિશેષતા કાંઈક અનોખી છે, તો અમારો આખો વ્લોગ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો। તો હાલો હવે ડુંગર જોવા। આ જો ડુંગરના દાદર અહીંથી શરૂ થાય છે। દક્ષા ને દેવાંશી ને વિવાન તો ઉપર ચડવા મળ્યા છે, હું પાછળ જાઉં છું। આ ડુંગર જો કેવો લીલો છમ છે, અહીંયા ઉપર ખોડિયારમાંનું સ્થાનક છે। હું પણ સાથે જઈ રહ્યો છું પાછળ પાછળ। આ જો દક્ષા જાડી છે તો એ ચડી જાય, હા કે નહીં હોય? મારે જઈને ઓલી સીસીબી બેસવાનું છે, બતાવત ખરા એને જો અમે જીસીબી દેખાય ડુંગર ઉપર ન્યા બેસવું। આ દેવાંશી જો આગળ જાય, વિવાન તો પહોંચી ગયો ક્યાં થઈ ને હું દક્ષા બે ધીમે ધીમે જાય છે નીચે। જો હું અને હિતેશ અડધા પગથિયા ચડી ગયા છે, હવે અડધા પગથિયા ચડવાના બાકી છે। અને દેવાંશી જો એ અમારી પેલા જો દોટીને એટલે પહોંચી ગઈ, અને વિવાન તો એ ઠેઠ મંદિરે વયો ગયો છે। હું ઉપર આવ્યો તો દક્ષા જો કંઈક નવું વનસ્પતિ ગોતીને ઊભી। શું કરે છે? હા, કઈ વનસ્પતિ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો। એ તો કંઈક આવું નવું ને જ ગોતતી હોય, એને નામ નથી આવડતું, વાડીમાં રહે તોય। આપણે જો દાદરો ચડીને આવતા હતા ત્યાં વિવાન તો જો અહીંયા તપ કરવા માંડ્યો, અને એ તે જો અહીંયા ટ્રેન જોવા ઊભા રહી ગયા। ક્યાં ટ્રેન આવે છે લા? હા, આ જે આપણી વાડીએ ટ્રેન નીકળે ને એવડી છે ટ્રેન, સિહોરથી પાલીતાણા। હું તો જો પેલા ડુંગર ચડી ગયો ને દક્ષા પાછળ રહી ગઈ હતી, ધીમે ધીમે આવે છે ઉપર। હવે આ ડુંગર મંદિરે પહોંચી ગયા છે। આ છે મંદિર, એનું ગ્રાઉન્ડ છે। દેવાંશી જો ગ્રાઉન્ડમાં રમવા મળી। આ માતાજીનો પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ છે। ડુંગર પર પણ સીસીટીવી કેમેરા લાગેલા છે। દેવાંશી જો ઉપર આવીને આ ઘંટો વગાડે છે, વગાડતો। હા, દક્ષાએ પણ જો દર્શન કરી લીધા ઉપર આવીને તરત। આ મંદિરનું પરિસર છે, બહુ મોટું છે, ડુંગરની ઉપર જ છે। જો આ મંદિર એક જ પથ્થરમાંથી બનેલું છે અને બહુ પૌરાણિક મંદિર છે, જૂનું છે। પથ્થરની નીચે ગુફા છે, એમાં મંદિર છે। તો હાલો તમને અંદર મંદિરમાં દર્શન કરાવીએ। આ છે ખોડિયારમાં તરસિંગડા ડુંગરવાળા। આ એક જ પથ્થર છે આખો મોટો, એની નીચે આખું મંદિર છે। આ ગુફા જેવું છે અંદર, જો અંદર પણ બધા મંદિર છે, ભગવાનના સ્થાનક છે। ઠેઠ સુધી એક જ પથ્થર નીચે છે આ બધું। અહીંયા કુઈ છે, આ કુઈની અંદર પાણી પણ છે ડુંગરની નીચે। ડુંગરની પથ્થરની નીચે કુઈ છે અને એમાં પાણી પણ છે। આ ડુંગરની ઉપર કુઈ છે તો આમાં પાણી છે। જો આ છે ખોડિયાર માતાજી તરસિંગડા ડુંગરવાળા। તો બોલો જય ખોડિયારમાં। દર્શન કરી લો બે। આ ત્રણેય દર્શન કરવા બેસી ગયા, હવે હું પણ દર્શન કરી લઉં અને તમે બધા પણ આ તરસિંગડાવાળા ખોડિયારમાંના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી દો જય ખોડિયારમાં। જો આ મંદિરની બહાર મંદિરનું પરિસર પણ ખૂબ જ વિશાળ છે। અહીંયા બેસીને નાસ્તો કરવો હોય, આરામ કરવો હોય તો બધી સુવિધા છે।
પરિસરની ચારે બાજુ જાળી પણ મારેલી છે અને આ ડુંગર ઉપરથી દ્રશ્યો જે દેખાય એ બહુ જ મનમોહક છે. જો આ ચારે બાજુ લીલીછમ વાડી આ દેખાય ને એ સિંહોર છે. આ સિંહોરનું ગોતમેશ્વર તળાવ છે જે આ ડુંગર ઉપરથી આખું પૂરેપૂરું દેખાય છે. આ બધી વાડીઓ છે ને એ સિંહોરની છે. આ બાજુ કરકોલિયાની છે. આ સામે દેખાય કરકોલિયાનું તળાવ છે. દક્ષાના ગામનું છે એટલે એને ખબર હોય ને. ચોમાસામાં તો કંઈક અલગ જ દ્રશ્યો હોય, બધા લીલાછમ. અહીંયા કાયમની માટે ભક્તોની ભીડ જામેલી જ હોય છે. લોકો અવારનવાર આવતા જ રહેશે દર્શન કરવા. તમારે પણ પરિવાર સાથે આવવું હોય તો એકવાર જરૂરથી અહીંયા આવજો. ત્યાં ક્યાં જશો? ગુફા જોવા જાઉં છું. શેની ગુફા છે? આ ગુફા છે ને જુનાગઢની છે. હા કે આ ગુફા છે જુનાગઢની પેલાની છે. તો અહીંયા મંદિરની બાજુમાં એક ગુફા પણ છે, બે પથ્થરની વચ્ચે. આમાં ચામા ચીડિયા બોલે છે. ઊંડી છે ને લાંબી ગુફા છે. જો આ હિતેશ ને ઈચ્છો તરસ્યા થઈ ગયા હતા, અહીંયા પાણી પીવા આવી ગયા. અને અહીંયા પૂનમ પણ ઉજવાય છે. દર પૂનમ અહીંયા ઉજવે છે. તો હવે આપણે આ મેદાન, અહીંયા માથે મેદાન છે તો આપણે હવે ત્યાં જવાનું છે. તો અહીંયા રસ્તો છે અને અત્યારે આ ડુંગરની માથે જો કામકાજ શરૂ છે. તો ચાલો હવે આપણે અહીંયા રસ્તો બનાવ્યો છે તો આપણે ત્યાંથી માથે મેદાનમાં વયા જાવી. અય હાલો જલ્દી. આ જો બે નિરાતે હાલે આવે છે. હા, આપણે પહેલા આવ્યા ને ત્યારે ખાલી પગની કેડી હતી, અત્યારે તો હા કહું તો શું હજી કામ શરૂ છે. આ જો હવે અહીંયાથી આપણે હવે મેદાનમાં વયું જવાનું છે. ચાંદા મામા પણ બતાવવા મળ્યા છે. આ હિતેશ ને દેવાંશી ને વિવાન જોઈ પગ કેડીમાં ધીરે ધીરે ચાલ્યા આવે છે. પડી ન જતા મારી જેમ. હું તો વિડીયો બનાવતા બનાવતા પડી ગઈ. જો ઉપર ધજા હવે બતાવવા મળી છે. જો મિત્રો, હવે અમે નીચે દર્શન કરીને આ ડુંગરની ટોચ ઉપર આવ્યા છીએ. અહીંયા પણ મોટું મેદાન છે અને આ બધા જો ધીમે ધીમે ચડવી છીએ ઉપર. તમે પણ જ્યારે પણ ફ્રી હોય, રજા હોય, વેકેશન હોય તો એકવાર ફેમિલી સાથે જરૂરથી આ ડુંગરના દર્શને આવજો. ખૂબ જ જોવાલાયક સ્થળ છે અને ફરવાલાયક સ્થળ છે. એમાંય ખાસ કરીને જો ચોમાસા ઋતુની આજુબાજુ આવો ને તો વધારે મજા આવશે. હવે અમે જો ચાલીને બધા પહોંચી ગયા મંદિરની ટોચ ઉપર. અહીંયા ડુંગર ઉપર આ માં લખેલું છે, ધજા ફરકે છે અને અહીંયા પણ ખૂબ મોટું મેદાન છે. બેસીને પરિવાર સાથે નાસ્તો કરી શકાય એવું છે. ખૂબ જ ફરવાલાયક સ્થળ છે એટલે એકવાર જરૂરથી આવજો ફેમિલી સાથે. તમને પણ મજા આવશે અને ફેમિલીના દરેક સભ્યોને પણ મજા આવશે એવું સ્થળ છે. અમે તો અહીંયા ઘણી વાર આવી ગયા પણ આ વ્લોગ બનાવવાનો ટાઈમ આજે પહેલી વાર મળ્યો. આ દક્ષા જો ફોટોશૂટ કરવા બેસી ગઈ મોટા પથ્થર ઉપર. અહીંયા ફોટોશૂટ થાય એવી જગ્યા પણ ખૂબ સરસ છે. લોકેશન મસ્ત આવે. તમારે કોઈ પણ વસ્તુનું ફોટોશૂટ કરવું હોય ને. બીક લાગે છે કેમ? હાલો ફ્રેન્ડ્સ, અમે જો આ ડુંગરની ઉપર મેદાન હતું ત્યાં દર્શન કરીને વહી આવ્યા અને હવે નીચે આવી છે. ઉપર મંદિરની નીચે પછી આ ટાઈપનું લોકેશન બનાવેલું છે. વિવાનને દેવાંશીને અહીંયા મજા આવી ગઈ છે અને હવે અંધારું
પણ ખૂબ જ થઈ ગયું છે. તો હવે ઘરે જવાની તૈયારી કરી દેવી. કેવું લાગ્યું તમને હિતેશ? ઉપર આ લાઇટિંગ તો બહુ મસ્ત છે. રાત્રે આવવાનું તો મસ્ત લાઇટિંગ દેખાય જો. તો ચાલો હવે. તો હાલો ફ્રેન્ડ્સ, અમે જો ખોડિયારમાંના દર્શન કરી લીધા તરસિંગડા ડુંગરે. તો આ તરસિંગડા ડુંગરે સિહોર તાલુકાના, તમે પણ એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમારી ફેમિલી સાથે એકવાર જરૂરથી તરસિંગડા ડુંગરે આવજો. જય માતાજી, જય રામ. બાય.